હવે સવારના નાસ્તાની ઝંઝટ ખતમ. ઘરે બનાવો આ 4 પ્રકારના ઇન્સ્ટન્ટ પ્રીમિક્સ, જેમાં ખમણ, કઢી, ઢોસા અને ઢોકળા જે મિનિટોમાં તૈયાર થશે. હેલો એવરીવન, હું છું મુદ્રિકા સોલંકી. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ મુદ્રિકાસ કુકમાં. તો ચાલો સૌથી પહેલા પોચા રૂ જેવા ખમણ બને એવું ખમણ પ્રીમિક્સ બનાવીશું. તો ખમણ પ્રીમિક્સ બનાવવા માટે મેં અહીંયા 500 ગ્રામ બેસન લીધો છે. બેસનને ચાળીને લેવાનો છે. અહીંયા બેસનને ચાળવો ખૂબ જરૂરી છે, જેનાથી આપણું પ્રીમિક્સ છે એક સરખું થશે અને એમાંથી ખમણ છે એકદમ સ્પોન્જી અને સોફ્ટ બનશે. તો સૌથી પહેલાં બેસનને ચાળી લેવાનો છે. આ રીતના ખમણ તમે પ્રીમિક્સ બનાવીને જો ઘરે બનાવશો તો કોઈને એવું નહીં લાગે કે તમે ઘરે બનાવેલા છે. ઓરિજિનલ ફરસાણવાળાની દુકાને જે ખમણ મળે છે એવા જ બનશે. તો હવે આ રીતે બધો લોટ ચાળી લેવાનો છે અને હવે જે ગાંઠાનો ભાગ છે એને આપણે ચમચીની મદદથી અથવા તો હાથેથી આ રીતે ભાંગી લઈશું અને ચાળી લઈશું. તો આ રીતે બધો બેસન ચાળી લેવાનો છે. તો અહીંયા બેસન ચડાઈ ગયો છે. લોટ ચાળી લીધા પછી આપણો લોટ એકદમ સરસ ફૂલી ગયો છે. હવે એની અંદર અડધી વાટકી વજનમાં 80 ગ્રામ અડદનો કરકરો લોટ ઉમેરીશું. અહીંયા અડદનો કરકરો લોટ જ ઉમેરવાનો છે. હવે અડધી વાટકી રવો ઉમેરી દઈશું. વજનમાં 80 ગ્રામ છે. અહીંયા 500 ગ્રામ લોટની સામે અડધી વાટકી રવો અને અડધી વાટકી અડદનો કરકરો લોટ ઉમેરવાનો છે. હવે બધા લોટને મિક્સ કરી લઈશું. જો તમારી પાસે અડદનો કરકરો લોટ ન હોય તો અડદની દાળને શેકી અને થોડીવાર ઠંડી પાડી અને મિક્સર જારની અંદર દળી અને તમે કરકરો લોટ તૈયાર કરી શકો. તો અહીંયા બધા લોટ મિક્સ થઈ ગયા છે. લોટ બરાબર મિક્સ થઈ જાય એટલે એક મિક્સર જારની અંદર 1 ચમચી લીંબુના ફૂલ ઉમેરી દઈશું ખટાશ માટે, અને 2 મોટી ચમચી ખાંડ ઉમેરવાની છે. લીંબુના ફૂલ અને ખાંડ બરાબર દળાઈ જાય એ માટે 2 ચમચી લોટ ઉમેરી દઈશું. હવે બધી વસ્તુને બરાબર દળી લેવાનો છે, એનો પાવડર કરી લઈશું. તો મિક્સર જારની અંદર ચાલુ બંધ કરી અને પાવડર બનાવી લઈશું. તો અહીંયા આ રીતનો એકદમ સરસ પાવડર થઈ ગયો છે. લીંબુના ફૂલ અને ખાંડ બરાબર લોટ સાથે મિક્સ થઈ ગયા છે. આ રીતે કરવાથી એકદમ સરસ લોટ સાથે ખાંડ અને લીંબુના ફૂલ છે એ ભળી જશે. ખમણને એકદમ સરસ ફૂલાવવા માટે મેં આ 4 પેકેટ ઈનો લીધો છે, એ ઉમેરી દઈશું. અહીંયા આપણે ઈનો ફ્રૂટ સોલ્ટ લેવાનો છે, બીજા એક ફ્લેવરવાળો નથી લેવાનો. તો 4 પેકિંગ ઈનો આપણે આની અંદર ઉમેરી દઈશું. ઈનોને લોટ સાથે બરાબર મિક્સ કરી લેવાનો છે. તો ઈનો મિક્સ થઈ ગયો છે. હવે સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું. ચપટી હળદર ઉમેરવાની છે. અહીંયા વધારે હળદર નથી ઉમેરવાની. હળદર જો વધારે થઈ જશે તો ખમણને બાફતી વખતે ઉપરથી ખમણ છે એ લાલ થઈ જશે. તો હવે હળદર ઉમેરી અને બધું બરાબર મિક્સ કરી લેવાનું છે. તો બધું બરાબર મિક્સ થઈ ગયું છે અને આપણું ખમણ માટેનું પ્રીમિક્સ બનીને તૈયાર થઈ ગયું છે. હવે આપણે આ પ્રીમિક્સને એરટાઇટ ડબ્બામાં ભરી લેવાનું છે. પ્રીમિક્સને ડબ્બામાં ભરતી વખતે આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે પ્રીમિક્સને આપણે દબાવીને નથી ભરવાનું. હળવા હાથે આપણે ડબ્બામાં ઉમેરી દઈશું અને ડબ્બાને પેક કરી અને તમે આ પ્રીમિક્સને 3 મહિના સુધી સ્ટોર કરી શકો. અને જ્યારે તમને ખમણ ખાવાનું મન થાય ત્યારે માત્ર પાણી ઉમેરી અને તમે તરત જ ખમણ બનાવી શકો. તો અહીંયા ખમણ માટેનું પ્રીમિક્સ બનીને તૈયાર થઈ ગયું છે. હવે આપણે ખાટી મીઠી કઢીનું પ્રીમિક્સ બનાવીશું. તો તેના માટે મેં આ 2 વાટકી બેસન લીધો છે. બેસન વધારે ઉડે નહીં એ માટે આ રીતે ચાળવાનો છે. અહીંયા બેસન આપણે ચાળીને જ લેવાનો છે, એ વાતનું ખાસ ધ્યાન રાખીશું. જો બેસનને આ રીતે ચાળીને લેવામાં આવે તો કઢીની અંદર ગાંઠા નહીં રહે અને એકદમ સરસ આપણી કઢી બનશે. હવે બાકીનો થોડો લોટ વધે છે એને આ રીતે ચાળી લઈશું એટલે બધા ગાંઠા ભાંગી જશે અને બરાબર ચડાઈ જશે. હવે આપણે બીજી વાટકી બેસનને પણ આ રીતે જ ચાળી લઈશું. જો આ રીતે વાટકી ઊંધી કરીને ચાળવામાં આવે તો બેસન છે એ બધી બાજુ વધારે ઉડશે નહીં. અને તમારે જો આ રીતે ગ્લાસથી ચાળવું હોય તો તમે એ રીતે પણ ચાળી શકો. તો અહીંયા બધો બેસન ચાળી લીધો છે. 4 નંગ તીખી મરચી અને 2 મરચાંના એકદમ પાતળા ટુકડા કરી લઈશું એટલે તેલમાં બરાબર સંતળાઈ જાય અને એમાંથી પાણીનો જે ભાગ છે એ નીકળી જાય. એટલે આ રીતે પાતળા સમારીશું. તમારે જો સ્લાઇસ કરવી હોય તો તમે એ રીતે સ્લાઇસ પણ કરી શકો. તો અહીંયા મરચી અને મરચાં સમારી લીધા છે. હવે 3 થી 4 ચમચી જેટલું તેલ ગરમ મૂકી દઈશું. તેલ ગરમ થાય એટલે એની અંદર આખો મસાલો ઉમેરીશું. આખા મસાલામાં બાદિયાના ફૂલ 4 થી 5 ટુકડા તજના લીધા છે અને 10 નંગ લવિંગ લીધા છે. 1 ચમચી રાઈ બરાબર ફૂટી જાય એટલે એની અંદર 1 ચમચી જીરું ઉમેરીશું. સાથે અડધી ચમચી મેથી,
3 થી 4 લાલ મરચાંના ટુકડા કરીને લીધા છે એ ઉમેરીશું. સાથે 3 થી 4 તમાલપત્તા. હવે મેં અહીંયા મરચી અને મરચાંના જે ટુકડા કરીને લીધા છે એ ઉમેરી દઈશું. સાથે મીઠા લીમડાના પાન પણ ઉમેરી દઈશું અને ચપટી હિંગ ઉમેરવાની છે. હવે બધું મિક્સ કરી લઈશું. અહીંયા મરચાં અને લીમડામાંથી પાણીનો ભાગ બળી જાય ત્યાં સુધી આપણે આ રીતે મિક્સ કરતા રહીશું. અહીંયા ગેસની ફ્લેમ લો જ રાખવાની છે. લો ફ્લેમ પર વઘારને આ રીતે સાંતળી લઈશું તો એમાંથી કઢીનો ટેસ્ટ છે એકદમ સરસ ઓરિજિનલ આવશે. તો 5 મિનિટ જેવું થઈ ગયું છે અને પાણીનો ભાગ બળી ગયો છે. આ રીતનો સૂકો મસાલાનો અવાજ પણ આવે છે. હવે આપણે એની અંદર બેસન ઉમેરીશું. તો અહીંયા આપણે 2 વાટકી બેસન જે ચાળીને રાખેલો હતો એ ઉમેરી દઈશું અને બેસનને આપણે તેલમાં શેકી લઈશું. અહીંયા વઘાર સાથે જ આપણે બેસનને આ રીતે શેકવાનો છે. બેસનની સાથે જ હવે સૂંઠ પાવડર ઉમેરી દઈશું. તો અહીંયા 1 ચમચી સૂંઠ પાવડર લીધો છે. અહીંયા તમારી પાસે છીણેલું આદું સૂકવીને રાખેલું હોય તો તમે એ પણ લઈ શકો. હવે સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું. મેં અહીંયા 2 ચમચી ઉમેરેલું છે. હવે કઢીને ખાટી મીઠી બનાવવા માટે 2 ચમચી ખાંડ ઉમેરી દઈશું. તમે જ્યારે કઢી બનાવો ત્યારે તમને મીઠું કે ખાંડનું પ્રમાણ ઓછું લાગે તો તમે ત્યારે ઉમેરી શકો. હવે બધું મિક્સ કરી લઈશું. હવે લો ફ્લેમ પર આપણે બેસનને શેકી લઈશું. લોટમાંથી શેકાવાની સુગંધ આવી રહી છે અને મસાલાની પણ એકદમ સરસ સુગંધ આવે છે. તો અહીંયા આપણો બેસન શેકાઈ ગયો છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને પ્રીમિક્સને ઠંડુ પડવા દઈશું. પ્રીમિક્સ એકદમ ઠંડુ પડે પછી જ આપણે એરટાઇટ બરણીમાં ભરવાનું છે. જો ગરમ હશે તો આપણું પ્રીમિક્સ છે એ ખરાબ થઈ જશે. એટલા માટે એકદમ ઠંડુ પાડી લઈશું. અહીંયા પ્રીમિક્સ ઠંડુ પડી ગયું છે. હવે આપણે એરટાઇટ બરણીમાં ભરી લઈશું. પ્રીમિક્સને લાંબો ટાઈમ સારું રાખવા માટે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે અહીંયા પ્રીમિક્સ છે એકદમ ઠંડુ પડી ગયેલું હોવું જોઈએ અને જે બરણીમાં આપણે ભરતા હોઈએ એ બરણી પણ એકદમ સાફ હોવી જોઈએ. બને ત્યાં સુધી જો કાચની બરણી હોય તો પ્રીમિક્સને એમાં જ આપણે રાખવાનું છે અને જો તમારે આ પ્રીમિક્સને કંઈ બહાર મોકલવું હોય તો પ્લાસ્ટિકની બેગમાં પેક કરી અને તમે મોકલી શકો. તો અહીંયા આપણું કઢીનું પ્રીમિક્સ બનીને તૈયાર થઈ ગયું છે. આ પ્રીમિક્સને તમે 2 થી 2.5 મહિના સુધી સ્ટોર કરી શકો અને જો તમારે આ પ્રીમિક્સને ફ્રીજમાં રાખવું હોય તો 4 થી 5 મહિના સુધી ખરાબ નહીં થાય. તો તમે પણ આ કઢીના પ્રીમિક્સની રેસીપી જરૂરથી ટ્રાય કરજો. તો કઢીનું પ્રીમિક્સ બની ગયું છે. હવે આપણે ઢોસાનું પ્રીમિક્સ બનાવીશું. તો તેના માટે મેં આ 3 વાટકી ખીચડિયા ચોખા લીધા છે. 1 વાટકી અડદની દાળ, અડધી વાટકી તુવેરની દાળ અને અડધી વાટકી ચણાની દાળ. અહીંયા 3 વાટકી ચોખાની સામે 2 વાટકી દાળ લીધી છે. હવે સૌથી પહેલાં ચોખાને શેકી લેવાના છે. તો 3 વાટકી ચોખા પેનની અંદર ઉમેરી દઈશું અને 10 મિનિટ આપણે આ રીતે ગેસની ફ્લેમ લો રાખી અને શેકી લેવાના છે. અહીંયા ચોખાને તમારે ધોઈ અને કોરા કરીને પછી જો આ રીતે શેકવા હોય તો તમે એ રીતે પણ શેકી શકો. તો હવે 10 મિનિટ જેવું થઈ ગયું છે અને ચોખા શેકાઈ ગયા છે. હવે કાઢી લઈશું અને ઠંડા પડવા દઈશું. હવે આપણે દાળને પણ શેકી લેવાની છે. તો અડધી વાટકી ચણાની દાળ, અડધી વાટકી તુવેરની દાળ અને 1 વાટકી અડદની દાળ, ત્રણેય દાળને આપણે શેકી લઈશું. તો અહીંયા દાળ અને ચોખાને જો તમારે સાથે શેકવા હોય તો તમે સાથે પણ શેકી શકો. હવે આપણે દાળને બરાબર શેકી લેવાની છે. અહીંયા દાળ અને ચોખા શેકતી વખતે ગેસની ફ્લેમ લો જ રાખવાની છે. 10 થી 12 મિનિટ જેવું થઈ ગયું છે અને દાળ શેકાઈ ગઈ છે. હવે એની અંદર અડધી વાટકી ચોખાના પૌવા અને અડધી વાટકી રવો ઉમેરી દઈશું. સાથે 1 ચમચી મેથી. હવે આ બધી વસ્તુને શેકી લેવાની છે. દાળને શેકાતા વધારે સમય લાગે એટલે આપણે પહેલાં દાળ શેકી લેવાની છે, પછી રવો અને પૌવા ઉમેરવાના છે. સાથે 1 ચમચી મેથી પણ ઉમેરવાની છે. હવે બધી વસ્તુ શેકાઈ ગઈ છે. હવે આને પણ ઠંડુ પડવા દેવાનું છે. અહીંયા ચોખા ઠંડા પડી ગયા છે. હવે આપણે દળી લઈશું. તો મિક્સર જારની અંદર થોડા થોડા ચોખા ઉમેરી અને દળી લેવાના છે. અહીંયા દાળ અને ચોખાને આ રીતના નાના મિક્સર જારની અંદર જ આપણે દળવાના છે એટલે બરાબર લોટ થાય. તો હવે થોડા થોડા ચોખા ઉમેરી અને દળી લઈશું. તો અહીંયા ચોખા દળાઈ ગયા છે. આપણે ચાળી લઈશું. જો એમાંથી મોટા કણ હોય તો નીકળી જાય એટલા માટે ચાળીને જ તૈયાર કરીશું. તો અહીંયા ચોખાનો લોટ આ રીતે બધો ચાળી લેવાનો છે. ચોખાને આપણે શેકીને લીધા છે એટલે આ રીતની વધારે કણકી નથી નીકળી. તો ચોખાનો લોટ એકદમ સરસ તૈયાર થઈ ગયો છે આ રીતનો. હવે બાકીના ચોખાને પણ દળી લેવાના છે. તો અહીંયા બધા ચોખા દળી લીધા છે. હવે દાળ પણ ઠંડી પડી ગઈ છે તો આ રીતે દાળને પણ દળી લઈશું. અહીંયા તમારે દાળ અને ચોખાને ધોઈ કોરા કરી અને પછી શેકવા હોય તો તમે એ રીતે પણ શેકી શકો. તો અહીંયા દાળ અને ચોખાને બરાબર આ રીતે લોટ કરી અને ચાળીને જ લેવાના છે એટલે આપણે પેપર બનાવતી વખતે બેટરને બરાબર આપણે પાથરી શકીએ. એટલા માટે આ રીતે ચાળીને આપણે પ્રીમિક્સ તૈયાર કરીશું.
તો બાકીનો આ રીતે કણકી જે નીકળે છે એને કાઢી લઈશું અને પાછા જે પીસીએ એની અંદર ઉમેરી દેવાનું છે. હવે આપણે છેલ્લે જે દાળ દળીએ એની અંદર 2 ચમચી મીઠું, 1 ચમચી ખાંડ, અડધી ચમચી બેકિંગ સોડા અને અડધી ચમચીથી ઓછા લીંબુના ફૂલ ઉમેરવાના છે અને દાળની સાથે જ એને દળી લઈશું. તો આ રીતે દળવાથી એકદમ સરસ પાવડર થઈ જશે અને પ્રીમિક્સની અંદર બરાબર ભળી જશે. દાળ અને ચોખા બરાબર દળાઈ ગયા છે અને ચાળી પણ લીધા છે. હવે આપણે છેલ્લે મીઠું, ખાંડ અને બેકિંગ સોડા, લીંબુના ફૂલ બધી વસ્તુ ઉમેરેલી છે એટલે બરાબર લોટમાં મિક્સ કરી લેવાનું છે. તો અહીંયા આપણું ઢોસા માટેનું પ્રીમિક્સ બનીને તૈયાર થઈ ગયું છે. તો આ પ્રીમિક્સને આપણે મિક્સરની મદદથી દળેલું છે એટલે થોડું ગરમ હશે. એકદમ ઠંડુ પડે પછી એરટાઇટ બરણીમાં ભરી લેવાનું છે. હવે આ પ્રીમિક્સને જો તમારે ફ્રીજમાં રાખવું હોય તો 6 મહિના સુધી પ્રીમિક્સ સારું રહેશે અને જો તમારે બહાર રાખવું હોય તો 1 થી 1.5 મહિના સુધી આ પ્રીમિક્સ એવું ને એવું જ રહેશે. પ્રીમિક્સની અંદર આપણે ખાંડ ઉમેરેલી છે એટલે પેપરનો કલર એકદમ સરસ આવશે અને લીંબુના ફૂલ અને સોડા ઉમેરેલા છે એટલે પેપર છે એકદમ ક્રિસ્પી બનશે. તો બસ જ્યારે ઢોસા ખાવાનું મન થાય ત્યારે માત્ર પાણી ઉમેરી અને તરત જ તમે ઢોસા બનાવી શકો. તો તમે પણ આ ઢોસા પ્રીમિક્સની રેસીપી જરૂરથી ટ્રાય કરજો. હવે ખાવામાં પોચા રૂ જેવા અને જાળીદાર એવા ઢોકળાનું પ્રીમિક્સ બનાવીશું. તો સૌથી પહેલાં ઢોકળાનું પ્રીમિક્સ બનાવવા માટે 2 વાટકી ભરીને રવો લીધો છે. એનાથી અડધો એટલે કે 1 વાટકી બેસન લેવાનો છે. અહીંયા બેસન ચાળીને લેવાનો છે એટલે બેટર બનાવતી વખતે એની અંદર ગાંઠા ન રહે. હવે બેસનથી અડધો એટલે કે અડધી વાટકી જેટલો ચોખાનો લોટ લેવાનો છે. ચોખાનો લોટ ઉમેરીએ અને એની અંદર સ્વાદ અનુસાર મીઠું એટલે કે 2 ચમચી જેટલું મીઠું ઉમેરી દઈશું. અડધી ચમચી હળદર, 3 ચમચી જેટલી દળેલી ખાંડ ઉમેરી દઈશું અને ચપટી લીંબુના ફૂલ ઉમેરવાના છે. લીંબુના ફૂલ ઉમેરવાથી ઢોકળાનું રિઝલ્ટ છે એકદમ પરફેક્ટ આવશે. હવે બધી વસ્તુને બરાબર મિક્સ કરી લેવાની છે. તો અહીંયા બધી વસ્તુ મિક્સ થઈ ગઈ છે અને આપણું ઢોકળા માટેનું પ્રીમિક્સ એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયું છે. હવે આપણે એરટાઇટ ડબ્બામાં ભરી લઈશું. આ રીતે ઢોકળાનું પ્રીમિક્સ બનાવીને રાખેલું હોય તો ઘરે મહેમાન આવે ત્યારે ફક્ત 15 મિનિટમાં તમે ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવી શકો અથવા તો તમને જ્યારે ઢોકળા ખાવાનું મન થાય ત્યારે આ ઢોકળા તરત જ બનાવીને ખાઈ શકો. જોયું ને મિત્રો, કેટલા સરળતાથી અને ઝડપથી આપણા ચારેય ઇન્સ્ટન્ટ પ્રીમિક્સ બનીને તૈયાર થઈ ગયા છે. આ ખમણ, કઢી, ઢોસા અને ઢોકળાના પ્રીમિક્સ જો તમારા રસોડામાં હાજર હશે તો રસોડાનું અડધું કામ તો એમ જ પતી જશે. તમને અમારી આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.